આ બાજુ બનાસકાંઠામાં ઓછા વરસાદને કારણે ઘાસચારાની અછત સર્જાઈ છે। આ દરમિયાન બનાસકાંઠાના ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકો ગાંધીનગરમાં મુખ્યપ્રધાન અને મહેસૂલ મંત્રીને મળી જિલ્લાને સંપૂર્ણ અછતગ્રસ્ત જાહેર કરવાની રજૂઆત કરશે। બનાસકાંઠા કલેક્ટર કચેરી ખાતે 136 પાંજરાપોળ સંચાલકોની બેઠક મળી હતી તેમજ પશુઓને ઘાસચારો અને જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવા માંગ કરી હતી। મહત્વનું છે કે અગાઉ ગાયોના ઘાસચારા મુદ્દે ઉગ્ર આંદોलन થયું હતું। तो अमरा बधा ज गौशाला संचालको और પાંજરાપોળ संचालकों साथ एक थई अने कलेक्टर श्री ने आज रजूआत करीए छीए अने सरकार श्री अमारी मांग स्वीकार करे अने गौशालाओं ने लाभ आपे। गया वर्षे गया दिवसों पहला सरकारे एक जाहेरात करी थी गौशालाओं ने मदद माटे 4 महीना सुधी, तो एमां पण एमणे कटौती करीने 2 महीना सुधीनुं घास पूरुं कर्युं हतुं अने एमां एक वायदो कर्यो हतो कि वरसाद थशे तो अमे घास बंद करशुं अने वरसाद ज्यां सुधी नहीं थाय त्यां सुधी अमे घास चालू राखशुं। तो हजू वरसाद थयो नथी अने सरकारे एना वायदाओ बंद करी दीधा। तो आवी जूठी भलामणो आपीने केटला दिवस सुधी एम छेतरशे। तो अमारे सौने ए निवेदन छे कि तमे आ जूठमांथी बहार निकळो, गौमाताने मददे आवो। आजे असरग्रस्त जाहेर बनासकांठा जिल्लो संपूर्ण वरसाद वीन छे अने सरकारने जाण करवा माटे कलेक्टर श्रीने आवेदनपत्र आपवा आव्या छे। कलेक्टरे पण सरकारना कान खोलवा जोईए अने असरग्रस्त भरे बनासकांठा जिल्लाने असरग्रस्त जाहेर करवो जोईए। समग्र दुष्काळ छे तो दानमा घासचारो नहीं आपता એટલે આ સાલ વરસાદ ના થયો, આવતી સાલના વરસાદમાં બધો બગાડ થયો એટલે કોઈ ઘાસચારો નહીં અને અમે બે બહેનો છીએ એટલે અમારે કોઈ ફંડફાળ માટે જઈ શકે એવું નથી। અને તમામ ગૌશાળામાં ખેડૂતો પોતાનું બધું કામગીરી છોડીને ગાયની સેવામાં લાગતા ટ્રસ્ટીઓ બળે અથવા ટ્રસ્ટીઓને કોઈ ખાવાનું હોતું નથી અને ઘરના કામ છોડી અને ફાળા માટે ફરે, આ બાજુ લાવે આ બાજુ જેમ તેમ કરીને નિભાવે પણ તોય ખેડૂતો આપે પણ હવે આ સાળ ઘાસચારો નહીં એટલે ખેડૂતો ક્યાંથી લાવે। એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છે તમામે તમામ ગૌશાળા પાંજરાપોળ બનાસકાંઠામાંથી કે ભાઈ અમને અછતગ્રસ્ત જાહેર કરો, કારણ કે તમારા આંકડા જે વરસાદના ખોટા છે ને ખોટા આંકડા આપી અને અમને અછતગ્રસ્તમાંથી જે નીકાળી દેવામાં આવ્યા છે એ અમને ફરી લઈ લેવામાં આવે ને અછતગ્રસ્ત જિલ્લાને જાહેર કરે। અમારું કારણ એ છે કે હાલ જે અમારા પાસે ગૌશાળાઓ છે કે જે તે ઢોરો છે તેમને ચારાની ઘાસની તકલીફ છે ને આગળ જે ઘાસચારો આવ્યો એ ઓછો છે ને એમાં થોડું બાકી છે।